ધર્મેશભાઈ, આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર કોને રોકાણ કરવું જોઈએ અને એ રોકાણકારોને કેવી રીતના ફાયદો થાય મ્યુચ્યુઅલ ફંડથી? નમસ્કાર દર્શક મિત્રો, અર્થમ ફિન સર્વિસની ઓફિસ પાલ રોડ પર નવી બની છે. આજે અમે એ ઓફિસના મુલાકાતે આવ્યા છે. આ ઓફિસના જે હેડ છે ધર્મેશભાઈ મહેતા સાથે આપણે વાત કરીશું, અપૂરભાઈ વોરા સાથે વાત કરીશું અને ઇલીશભાઈ પટેલ સાથે વાત કરીશું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વિશે. તો સૌથી પહેલાં આપણે ધર્મેશભાઈ પાસે જેમાં લોકોને રસ પડે છે એવા મ્યુચ્યુઅલ ફંડની વાત કરીશું. ધર્મેશભાઈ, આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર કોને રોકાણ કરવું જોઈએ અને એ રોકાણકારોને કેવી રીતના ફાયદો થાય મ્યુચ્યુઅલ ફંડથી? મારું નામ ધર્મેશ મહેતા છે. હું અર્થમ ફિન્સો પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ડિરેક્ટર છું. હવે આ તમારો જે સવાલ જે છે તો એના જવાબમાં આવશે કે કોઈ પણ જે પહેલો ઇન્વેસ્ટર જે હોય કે પહેલું ઇન્વેસ્ટમેન્ટ કરવા જતો હોય છે તો એણે મ્યુચ્યુઅલ ફંડ રૂટથી જ જવું જોઈએ, બરાબર છે. અને બીજું હું કહીશ કે એણે એસઆઈપી રૂટથી જવું જોઈએ, લમસમથી જ નહીં. તો એનું જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ લોંગ ટર્મમાં જે એને જે મળશે તો એ એક સારી રીતે મળશે. એટલે પહેલો એક્સપિરિયન્સ કેપિટલ માર્કેટ તો મ્યુચ્યુઅલ ફંડથી જવાનું અને એસઆઈપી રૂટથી જઈ શકે છે. ધર્મેશભાઈ, નાનો રોકાણકાર હોય એને ખબર નહીં હોય માર્કેટ વિશે, તો એ કયું મ્યુચ્યુઅલ ફંડ સ્ટ્રોંગ છે એ કેવી રીતના નક્કી કરે, એ કેવી રીતના ખબર પડે? હા, એનો જે જવાબ એ છે કે આપણે વધારે નહીં પણ આપણે જેવી રીતે કે HDFC મ્યુચ્યુઅલ ફંડ જે છે કે ICICI જે બધા આપણે વેલ નોન બી જે છે અને એ લોકો ઘણા લાંબા વખતથી એ લોકોનો ટ્રેક રેકોર્ડ બી જે છે તો એ રૂટ પરથી તમે જઈ શકો છો એની સાથે. અને બીજું કે મિનિમમ કેટલા રૂપિયાનું રોકાણ શરૂઆત થાય અને મેક્સિમમ કેટલા રૂપિયા રોકાય એસઆઈપીની વાત કરીએ ને તો મિનિમમ 500 રૂપિયાથી બી એસઆઈપી થાય છે, બરાબર. અમુક એમસી તો હમણાં 100 રૂપિયાની એસઆઈપીથી બી સ્ટાર્ટ કરેલું છે, બરાબર છે. અને ઉપરની લિમિટ તો કોઈ પણ નથી કે તમે 1000ની કરો કે 1 લાખની બી કરો, એ તો ઉપરની કોઈ લિમિટ નથી, પણ મિનિમમ 100 રૂપિયાથી બી એસઆઈપી થાય છે. ઓકે, તો હવે આપણે ઇલીશભાઈ પટેલ સાથે સ્ટોક માર્કેટ વિશે વાત કરીશું. ઇલીશભાઈ, છેલ્લા કેટલાક દિવસથી સ્ટોક માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળે છે. 1200 પોઈન્ટ નીચે આવે છે, પાછું 100 પોઈન્ટ વધે છે અને સ્ટોક માર્કેટ તો આવું જ છે. અમારે તમારી સાથે એ પૂછવું છે કે સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરવું હોય તો રોકાણકારોએ શું ધ્યાન રાખવું અને સ્ટોક માર્કેટ આ લેવલથી ક્યાં સુધી જઈ શકે એવું તમને લાગે છે? હાલના સંજોગોમાં તમારા પહેલા પ્રશ્નનો હું જવાબ આપું તો જે તમે પૂછ્યું કે માર્કેટ 1000 પોઈન્ટ નીચે હોય છે, 1000 પોઈન્ટ ઉપર હોય છે, તો માર્કેટની મુવમેન્ટ એ ઝિગઝેગ મુવમેન્ટ જ હોય છે. અત્યારે જે 71,400નો સેન્સેક્સ છે એ સ્વાભાવિક રીતે અત્યારે માર્કેટ ઘણા ઊંચા લેવલ ઉપર છે અને રોકાણકારોએ એ ધ્યાન રાખવું જોઈએ કે એમનો ટાઈમ હોરાઇઝન કેટલા સમયનો છે. જો કોઈ શોર્ટ ટર્મ માટે રોકાણકાર આવતો હોય તો એને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા માર્કેટમાં આવવું વધારે હિતાવહ છે. જ્યારે લોંગ ટર્મ માટે આવતો હોય કોઈ રોકાણકાર તો સેબી દ્વારા એપ્રુવ થયેલી ઘણી બધી પ્રોડક્ટ હોય, એડવાઇઝરી પ્રોડક્ટ હોય, ડાયરેક્ટ એને ઇક્વિટીમાં રોકાણ કરવું હોય તો એ રીતે બી એ આવી શકે છે. ઇલેશભાઈ, સ્ટોક માર્કેટ એટલે શેર બજાર 1 લાખના ઇન્ડેક્સ પર ક્યારે પહોંચી શકે અને કયા સેક્ટરની અંદર રોકાણ કરવું લોંગ ટર્મ માટે તમને સારું લાગે છે? મારું પોતાનું માનવું એવું છે અને અમારો હાઉસ વ્યૂ છે મોતીલાલ ઓસવાલનો, એમનો પણ એવો વ્યૂ છે રામદેવ અગ્રવાલ સાહેબનો કે આ ઇન્ડેક્સ આવનારા 5-7 વર્ષમાં 2 લાખ સુધી જઈ શકે છે. અને મારા મતે અત્યારે જે રીતે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એની પાછળ વધારે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ, IT આ બધા સેક્ટરો મારા મતે હોટ ફેવરાઇટ છે. દર્શક મિત્રો, આપણે હવે અપૂરભાઈ વોરા સાથે વાત કરીશું કે જે ઇન્વેસ્ટમેન્ટની જુદી જુદી પ્રોડક્ટ્સ છે એમાં કઈ પ્રોડક્ટ સારી છે, એટલે કયામાં લોકોએ રોકાણ કરવું જોઈએ એ આપણે અપૂર્વભાઈ પાસેથી જાણીશું. અપૂર્વભાઈ, ઇન્વેસ્ટમેન્ટની ઘણી બધી પ્રોડક્ટ છે. ઘણા લોકોને એવા કન્ફ્યુઝન હોય કે એની પાસે એક બજેટ હોય તો એને કયા પૈસા ક્યાં રોકવા, રિયલ એસ્ટેટ છે, પોસ્ટ છે, ફિક્સ ડિપોઝિટ છે, તો તમારી શું સલાહ છે કે કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેનાથી સારું વળતર મળે? સૌથી પહેલી વાત તો એ છે કે ઇન્વેસ્ટમેન્ટના વળતર પહેલાં પણ દરેક ઇન્વેસ્ટરે પોતાનું રિસ્કનું પ્રોફાઇલિંગ જે છે એ કરવું જોઈએ. એ કેટલું રિસ્ક લેવા તૈયાર છે એના ઉપર એની ઇન્વેસ્ટમેન્ટનું મીડિયમ નક્કી થાય છે.
એટલે એક જવાબ આપવો કે કયા પ્રોડક્ટની અંદર એના માટે સૌથી સારો ઇન્વેસ્ટમેન્ટની તક છે એ બહુ જ ખોટો પ્રશ્ન થશે, કારણ કે દરેક ઇન્વેસ્ટરની રિસ્ક લેવાની એબિલિટી અલગ અલગ છે. ઓકે અપૂર્વ, હા સર, અપૂર્વભાઈ આપણે ચાલો એમ માની લઈએ કોઈ એક ઇન્વેસ્ટર 50,000 રૂપિયા છે એની પાસે અને બરાબર. એક ઇન્વેસ્ટરની પાસે 50 લાખ રૂપિયા છે, તો એ 50,000 વાળા પાસે શું ઓપ્શન છે અને 50 લાખ વાળા પાસે શું ઓપ્શન છે? એટલે ફરીથી હું આ જવાબને બે પાર્ટમાં જે છે આપીશ. ઘણી વખત એવું છે કે જે 50,000 જેની પાસે છે એની રિસ્ક લેવાની તાકાત ઘણી વધારે હોઈ શકે, અને જેની પાસે 50 લાખ છે એ કદાચ ઘણો વધારે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર પણ હોઈ શકે. એટલે કોઈ પણ ઇન્વેસ્ટરને એની રિસ્કની એબિલિટી ઉપરથી જ પ્રોડક્ટ નક્કી થઈ શકે, પણ હું પ્રોડક્ટ કેટલી છે, કેવી રીતના થઈ શકે, એના ઉપર જે છે હું ક્વિકલી જવાબ જે છે આપી શકીશ. સો જો રિસ્ક લેવાની એબિલિટી હોય અને જો પીરિયડ જે છે ઇન્વેસ્ટમેન્ટનો થોડો લાંબો હોય તો નોર્મલી એક બહુ જ થંબ રૂલ તરીકે એવું કહી શકાય કે ઇક્વિટી માર્કેટ એના માટે બહુ જ અનુકૂળ પડે એવી માર્કેટ છે. વેધર આ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડથી કોઈ આવે કે ડાયરેક્ટ સ્ટોક્સમાં જઈને કે ઇન્ડેક્સની અંદર જઈને ઇન્વેસ્ટ કરે, પણ જો લાંબા ટાઈમ માટેના પૈસા હોય તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જેને કહીએ એ ઇક્વિટીમાં થવાના ચાન્સીસ ઘણા વધારે છે. કોઈનું ઇન્વેસ્ટમેન્ટનું હોરાઇઝન જ નાનું છે, કોઈને થોડા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું છે, પછી એ પૈસાનો કોઈ બીજો ઇમિડિયેટ યુઝ માઇન્ડમાં છે, તો સ્વાભાવિક રીતે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું રિસ્કી છે, કારણ કે ઇક્વિટીના આ ઉતાર ચઢાવમાં કદાચ એને પૈસાની જરૂર પડે એ વખતે માર્કેટ નીચું પણ હોય ને ત્યારે નીકળવું પડે. એના કરતાં એવો ઇન્વેસ્ટર એવું પ્રિફર કરે કે ફિક્સ્ડ ઇન્કમની અંદર એક નોર્મલ સીધું સાદું રિટર્ન મળતું હોય તો મને એમાં સેફટી વધારે છે. આજકાલ એટલીસ્ટ એક સારી વસ્તુ હોય તો એ છે કે આ ફિક્સ્ડ ઇન્કમની વાત કરીએ છીએ, ઇક્વિટીઝની વાત કરીએ છીએ, આ બધી જ વસ્તુઓ નોર્મલી મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી જે છે એ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. એટલે બહુ બધા ઓપ્શન્સમાં ફરવાની જરૂર નથી રહેતી, સિવાય કે કોઈ ઇન્વેસ્ટરની પાસે વધારે પૈસા પણ છે, વધુ સમજ પણ છે અને રિસ્ક લેવાની એબિલિટી છે, તો પછી એવેન્યુઝ ઘણા વધી જાય છે. માણસ જે છે એ જે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ કહીએ છીએ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ કહીએ છીએ, સ્ટાર્ટઅપ્સ છે, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ તો એ કરી શકે છે, પણ એ બધાનો આધાર ઇન્વેસ્ટરની પાસે કેટલા પૈસા છે, કેટલો ટાઈમ છે અને સૌથી મોટી વસ્તુ એની રિસ્ક લેવાની એબિલિટી કેટલી છે એ નક્કી કરે છે. બરોબર, એક છેલ્લો સવાલ પૂછું Please. કે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ આજની તારીખે પણ કેટલું સેફ છે, એટલે આજની તારીખે પણ લોકો પ્રિફર કરે છે, તો તમારું શું માનવું છે કે ગોલ્ડ એ હોટ ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ છે કે બીજું ઓપ્શન એનાથી બેટર ઓપોર્ચ્યુનિટીઝ આપી શકે? એટલે ગોલ્ડને મેં ક્યારેય હોટ ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે નથી વિચારેલું. ઓકે, એ નોર્મલી હિસ્ટોરિકલી પણ જે છે જુઓ તો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટર ત્યારે ઇન્વેસ્ટ કરે છે જ્યારે એને બહારની દુનિયાની અંદર કોઈ ઇન્સિક્યોરિટી લાગે છે. તમે હિસ્ટ્રી જોશો તો ખ્યાલ આવશે કે વોરના ટાઈમે કે કોઈ મોટી કેલામિટીઝના ટાઈમે લોકોને એમ થાય કે સૌથી વધુ સેફટી ગોલ્ડમાં છે, એ વખતે ગોલ્ડમાં આવે છે. જ્યારે હું આ ગોલ્ડની વાત કરું છું ત્યારે કમ્પ્લીટલી ગોલ્ડ એઝ એન ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું. ઓર્નામેન્ટ્સ કે જે હાઉસવાઈફનું ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં હું ક્યાંય જ ગણતો નથી. બરાબર. પણ ગોલ્ડ એક આખા એસેટ એલોકેશનના પાર્ટમાં એક નાનો પાર્ટ હોય તો એ બહુ વ્યાજબી વાત છે, કારણ કે એનાથી એક જાતની સ્ટેબિલિટી રહે છે અને ઇન્ફ્લેશન માટે પરફેક્ટ હેજ તરીકે ગણાય છે, તો એટલા પૂરતું જે છે એ કદાચ પોર્ટફોલિયોમાં હોય તો બરાબર છે. પણ ગોલ્ડ ક્યારેય પણ કોઈ પોર્ટફોલિયોના 20-25% હિસ્સો ના બની શકે. સો એ મેઇન સ્ટ્રીમ પ્રોડક્ટ નથી, એ સપોર્ટ આઇટમ તરીકે જે છે એ પોર્ટફોલિયોમાં હોય છે. તો દર્શક મિત્રો, આપણે ધર્મેશભાઈ પાસેથી, અપૂર્વભાઈ પાસેથી અને ઇલીશભાઈ પાસેથી આપણે વિગતવાર જાણકારી મેળવી. આ તમને ઇન્વેસ્ટમેન્ટ માટે અને તમારા પૈસા ક્યાં વ્યવસ્થિત રોકવા એ તમને જાણવા માટે કામ લાગી શકે છે. ધર્મેશભાઈ, અપૂર્વભાઈ, ઇલીશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત. હા, મારું નામ ધર્મેશ ઓકે મારું નામ ધર્મેશ મહેતા છે. હું અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર અને ડિરેક્ટર છે. અર્થમ ફિનસર્વને હમણાં રિસન્ટલી 22 વર્ષ અમે લોકો કમ્પ્લીટ કર્યા છે અને અમે લોકો સુરતની અંદર વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. શેનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા પર્પોઝથી આજે આ પ્રેસ બ્રીફ તમે કરી રહ્યા છો? હા, આજે જે અમારી નવી ઓફિસ પ્રિમાઇસીસમાં અમે લોકો કાલથી જઈ રહ્યા છે એના માટે આપણું આયોજન કરવામાં આવ્યું છે. અચ્છા, નવી ઓફિસ વિશેની થોડી માહિતી આપી દેશો. હાજી, આજે ઓફિસ જે છે એ 5000 સ્ક્વેર ફીટની ઓફિસ છે અને ફૂલ્લી તમે જોશો કે ટેકનોલોજીસ ને એનાથી અમે લોકો આખી કરેલી છે ઓફિસ. શું મેસેજ આપવા માંગશો? મેસેજ તો એ જ છે કે
અમે બધા દરેક ઇન્વેસ્ટર્સને એ જ કહીશું કે ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીની અંદર પાર્ટિસિપેટ કરો. અને મને જે 28 વર્ષનો જે એક્સપિરિયન્સ છે માર્કેટની અંદર, અને હું એના અનુભવથી તમને કહી શકું છું કે 28 વર્ષ પછી અમને એવું લાગી રહ્યું છે કે હવેના જે 10 વર્ષ છે ને, આ ગોલ્ડન પીરિયડ અમને ઇન્વેસ્ટમેન્ટ માટેના દેખાઈ રહેલા છે. તો આ તક દરેક ઇન્વેસ્ટર લોકોએ એને કરવી જોઈએ, એની અંદર લાભ લેવો જોઈએ.